તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર અપડેટ આપને જણાવીએ તો પ્રાંતિજના મજરા ગામે અથડામણ મામલે નવો વળાંક સામે આવ્યો છે। સમગ્ર મામલે પોલીસની ગંભીર બેદરકારી હોવાનું બહાર આવ્યું છે। ધાર્મિક વિવાદને લઈ અને 16 ઓક્ટોબરે પણ મારઝૂડ થઈ હતી, ત્યારે પ્રાંતિજ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે। તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં દિવાળીના ધાર્મિક કાર્યક્રમને લઈ અને બે જુદા જુદા જૂથો વચ્ચે થયેલી બોલાચાલી ઘાતક અથડામણમાં ફેરવાઈ છે। બંને પક્ષે પથ્થરમારો, તોડફોડ અને ગાડીઓ સળગાવવાની ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોએ મકાનોના કાચ, ઇલેક્ટ્રોનિક સામાન અને વાહનોને નિશાન બનાવ્યા, લાકડા અને તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલા કર્યા હતા। ઘટનામાં 28થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને પ્રાંતિજ તથા હિંમતનગર સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા। તો ગામના સીસીટીવી ફૂટેજમાં તોડફોડના દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળ્યા છે। હાલ મજરામાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યું છે। એલસીબી અને એસઓજીના કાફલાઓને ખડકી દેવામાં આવ્યા છે। ઘટનાથી ગામમાં ભય અને અશાંતિનો માહોલ સર્જાયો છે। बनाता था 11 वागे अचानक आईने एकदम पत्थरमारो कर्यो अमारा घर पर। अमारी गाड़ीना बधा काच तोड़ी नाख्या, अमारी बारीना काच तोड़ी नाख्या। अमे तो घरमां हता ते अमने पण देखाड़ो अमारा उपर पण आव्यो तो अने एक्टिवा भागी गाल्યું, बाइक भागी गाल्યું अमारुं अने गाममां तो घणी गाड़ीओ भागी नाखी अने सळगाईए पण दीधी। अंदर अमे तो बधा अंदर ऊंघ्या था, बहेरो छोकरो बधो હું ખાલી ટીવી જોઈને બેસી રહ્યો હતો, એટલામાં તો આખું ટોળું 11 વાગે આવી ગયું અને આ ગાડી મારું એક્ટિવા બધું તોડી નાખ્યું અને ઘરના કાચ ને બધું તોડી નાખ્યું।